નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું. આજે આપણે ધોરણ 9ના ગુજરાતી વિષયની જે વાર્ષિક પરીક્ષા 2024 લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના જે આઈએમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવેલા છે. તો આ પીડીએફ વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો. અને બીજું કે આવનારા વાર્ષિક પરીક્ષાના જેટલા પણ વિડીયો અને પીડીએફ આવશે તેની લિંક પણ તમને વોટ્સઅપ ગ્રુપ ઉપર મળતી રહેશે. તો આ વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોઈન્ટ થઈ જવું. ચાલો શરૂ કરીએ. આ ધોરણ 9ના ગુજરાતી વિષયનું જે વાર્ષિક પરીક્ષા 2024 છે તેનો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, બીજું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે. એક પ્રશ્નપત્ર અગાઉ આપણે મૂકી ચૂક્યા છે જેનું સંપૂર્ણ સોલ્યુશન. કુલ 3 કલાકનું પ્રશ્નપત્ર છે અને 80 ગુણનું પ્રશ્નપત્ર છે. તો વિભાગ એ ગદ્ય વિભાગ, એમાં પ્રશ્ન નંબર 1 નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો, જેના કુલ 4 માર્ક છે. એમાં ગદ્ય કૃતિ તો લોહીની સગાઈ, એને જોડીશું ઈશ્વર પેટલીકર સાથે, એમના લેખક છે. બોળો એને જોડીશું ઝવેરચંદ મેઘાણી સાથે. ચોરી અને પ્રાયશ્ચિતને જોડીશું ગાંધીજી સાથે. વાડી પરના વહાલાને આપણે જોડીશું ઇસ્માઇલભાઈ નાગોરી સાથે. આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક છે. પેલું, ભરવાડોના મતે માર્કંડી ખાલી જગ્યા ડુંગરમાંથી આવે છે, તો જવાબ આવશે વૈદ્યનાથ. બીજું, ગોપાળ બાપા ખાલી જગ્યાનો વેપાર કરવા ઈચ્છતા હતા, તો હરિનામનો. ત્રીજું, યુગાન્ડા ખાલી જગ્યા માટે જગ વિખ્યાત બન્યું, તો ચા કોફી. ચોથું, ભાઈ ભૂખ લાગી છે, કાંઈ ખાવાનું આપીશ, આ વાક્ય ખાલી જગ્યા બોલે છે, તો વાડીએ આવેલા ઘોડેસવાર. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલો સવાલ, દેવલાના મૃત્યુ શાના લીધે થયું, તો દેવલાનું મૃત્યુ એરું આભળવાના લીધે થયું હતું. બીજો સવાલ, બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ, તો બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે બગીચામાં, શાળાના વર્ગમાં કે થિયેટરમાં વેરીએ છીએ. મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે, એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે. તો આ સોલ્યુશન સાથેના પ્રશ્નપત્રની પીડીએફ જો તમારે જોઈતી હોય તો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. અને જો તમારે એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો એ પણ તમે આ વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 2 માર્ક છે. એટલે કે એક પ્રશ્નના 2 માર્ક છે, કુલ પ્રશ્નના 4 માર્ક્સ. પહેલો સવાલ, ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે. ત્યાર પછી બીજો સવાલ, નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો. જવાબો અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે, તમે જોઈ શકો છો. ત્રીજો સવાલ, સોંડા માળીને ઠાકોર વજયસંઘજીએ ઇનામમાં શું શું આપ્યું. ચાલો, ત્યાર પછી નીચેના પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. કોઈ પણ 2 ઉત્તર લખવાના છે. 6 માર્ક્સનો પ્રશ્ન છે. એમાં પહેલો સવાલ, અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું, આ વાક્ય સમજાવો. ત્યાર પછી બીજો સવાલ, સોંડાની મહેમાન ગતિનું વર્ણન કરો. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. નેક્સ્ટ તો ત્રીજો સવાલ, નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. વિભાગ બી, પદ્ય વિભાગ. એમાં પ્રશ્ન નંબર 2 નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. એમાં મરજીવ્યા, તો મરજીવ્યાને જોડીશું આપણે સોનેટ સાથે. બીજું, પછી શામળિયાજી બોલ્યા, એને જોડીશું આખ્યાન ખંડ સાથે. ગોદ માતની ક્યાં, એને જોડીશું આપણે ગીત સાથે. તેજમલને આપણે જોડીશું લોકગીત સાથે. આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 4 માર્ક છે. એમાં પેલું, આજે દેશ ખાલી જગ્યા મહેનત માંગે છે, તો સહિયારી. બીજું, રસ્તો કરી જવાના કાવ્યમાં કવિનો ખાલી જગ્યા ભાવ વ્યક્ત થાય છે, તો આત્મવિશ્વાસ. ખાલી જગ્યા ગુણ મરજીવિયાઓને લાગુ પડતો નથી, તો કાયર. ચોથું, મોજડિયુંમાં તેજમલ ખાલી જગ્યા રાખશે, તો જવાબ આવશે પગના છૂંદણા. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલો સવાલ, કૃષ્ણ સુદામા કયા ઋષિના ઘરે ભણવા રહ્યા હતા, તો જવાબ આવશે કૃષ્ણ સુદામા સાંદીપની ઋષિના ઘરે ભણવા રહ્યા હતા. માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે, તો માતાની છાયાને કવિ ઉનાળાના તડકા સાથે સરખાવે છે. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 2. એમાં પહેલો સવાલ, સમુદ્ર ભણી જતી વખતે મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દમાં વર્ણવો. તો સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી, તેઓ દ્રઢ નિશ્ચયી હતા. આથી એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગમાં અથાગ બળ હતું.
ભગવાનને ગોપીના આંસુ કેવી રીતે લૂછ્યા? તો હરિમિલન માટે ઝૂરતી કાવ્ય નાયિકાના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. કાવ્ય નાયિકાની સામે મરક મરક હસતા ઊભા રહ્યા. કાવ્ય નાયિકા ભાવ વિભોર બની ગઈ અને તેની આંખમાં આંસુ સરવા માંડ્યા. કાવ્ય નાયિકાના મનમાં સુબા એવા દ્વારિકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણે કાવ્ય નાયિકાના ગોપીના વિરહને ખાળવા એના આંસુ લૂછ્યા. ત્રીજો સવાલ, સોનાની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણાવો. ચાલો ત્યાર પછી જોઈએ નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલો સવાલ, પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તન વિશે નોંધ લખો. તો અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર દર્શાવેલો છે. ત્યાર પછી બીજો સવાલ, સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતા કાવ્યમાં વર્ણવાય છે? એ લાક્ષણિકતા છુપાવવા તેજમલની શું યુક્તિઓ છે તે વિગતે જણાવો. ત્યાર પછી ત્રીજો સવાલ, હરિમિલનને તમારા શબ્દની અંદર વર્ણવો. ત્યાર પછી છે વિભાગ સી, વ્યાકરણ વિભાગ. એમાં પ્રશ્ન નંબર 3 નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો એમાં પહેલું છે અપ્સરા, બીજું છે પ્રસાદી. નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. ચિંતાતુર, તો ચિંતા વત્તા તુર, અને સંજ્ઞા ફૂલ, તો ફૂલની સંજ્ઞા થશે જાતિવાચક. ત્યાર પછી ચોથું, સમાનાર્થી શબ્દ આપો. ઘોડો, ઘોડોનો સમાનાર્થી થશે અશ્વ, અને વેદનાનું સમાનાર્થી થશે દુઃખ. પ્રત્યય ઓળખાવો. એમાં રોમાંચક, તો રોમાંચક એટલે પર પ્રત્યય. આપેલ શબ્દનો લિંગ ઓળખાવો. એમાં વરસાદ, તો વરસાદ એટલે કે પુલ્લિંગ. નીચે આપેલ પંક્તિનો અલંકાર ઓળખાવો. તો હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં, તો એ અત્યંતુપ્રાસ અલંકાર. સમાસ ઓળખાવો. સુખ દુઃખ, તો એ તત્પુરુષ સમાસ. પછી વિશેષણ શોધી અને તેનો પ્રકાર. 5 માણસો ભેગા કામ કરતા હોય છે, તો એમાં વિશેષણ થશે સંખ્યાવાચક. સર્વનામ શોધી અને પ્રકાર જણાવો. તમે નમક હલાલ કે નમક હરામ, તો વાક્યમાં તમે શબ્દ સર્વનામ છે અને પ્રકાર છે પુરુષવાચક સર્વનામ. તળપદા શબ્દોના શિષ્ટ રૂપ પાહે, તો એનું સમાનાર્થી થશે પાસે. વિરુદ્ધાર્થી શબ્દ આપો. વિશ્વાસનું વિરુદ્ધાર્થી અવિશ્વાસ. વાક્યનો કાળ ઓળખાવો. તો જુઓ, તે મનોમંથન કરે છે, તો એ સાદો વર્તમાન કાળ થશે. ત્યાર પછી રૂઢિપ્રયોગ છે. અંતરમાં ફાળ પડવી એટલે કે મનમાં ડર લાગવો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. સહન ન કરી શકાય તેવું અસહ્ય. કર્મણી વાક્ય. હું પર્વતારોહણ કરીશ, તો પર્વતારોહણ મારા દ્વારા કરવામાં આવશે. પછી નિષેધ વાક્ય. ડોસા ફરીથી બોલ્યા, તો ડોસા ફરીથી બોલ્યા નહીં. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. ખાંડણિયામાં માથું ને ધીમો કેમ રામ, તો દુઃખ અસહ્ય બની ગયા પછી કોઈ બચવાની શક્યતા ન હોવી ત્યારની ભગવાનની વિનંતી. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધવાનું છે. બાળકે ધીરેથી આંખ ખોલી, તો એમાં ધીરેથી ક્રિયા વિશેષણ છે. પછી વિરામ ચિહ્ન. બીજાનું કંઈ લેવાની વૃત્તિથી દૂર રહેવું, તો બીજાનું કંઈ લેવાની વૃત્તિથી દૂર રહેવું, અને છેલ્લે છે તે પૂર્ણ વિરામ આવશે. ત્યાર પછી છે વિભાગ ડી, અર્થગ્રહણ અથવા તો લેખન વિભાગ છે. એમાં પ્રશ્ન નંબર 4 કહ્યું છે કે નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો, જેના કુલ 4 માર્ક છે. તો જો નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન. તો અહીંયા તમે જોઈ શકો છો, આ જે કાવ્ય પંક્તિ આપેલી છે એનો વિચાર વિસ્તાર આપણે દર્શાવ્યો છે. ચાલો તેના અથવામાં આપણને એક બીજો વિચાર વિસ્તાર આપ્યો છે કે વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં, ધન ભીડ પડે કામ ના આવે વિદ્યાને ધન. તો અહીંયા પણ આ સમગ્ર જે પંક્તિ છે તેનું સોલ્યુશન આપણી સમક્ષ રજૂ કરેલું છે. તમારી શાળામાં યોજાયેલા આનંદ મેળાનો અહેવાલ લખો, જેના કુલ 4 માર્ક છે. તો શાળામાં યોજાયેલો રમતોત્સવ, તમે જોઈ શકો છો કે એનો અહેવાલ જે છે તે આપણે કંઈક આ પ્રમાણે રજૂ કરી શકીએ. તો આ રીતે આ સમગ્ર અહેવાલ જે છે તે દર્શાવેલો છે. ત્યાર પછી ક, નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 4 માર્ક છે. તો આ ગદ્યખંડને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે, સમજવાનો છે. જોઈએ એમને નીચે આપેલા પ્રશ્નો. એમાં પહેલો સવાલ, આપણા સૌ માટે ચિંતાનું કયું કારણ છે? તો હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે, એ આપણા માટે ચિંતાનું કારણ છે. બીજું, કયા પ્રસંગોએ રાત્રે મોડા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે? તો નવરાત્રિ કે લગ્ન પ્રસંગે રાત્રે મોડે સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે. ત્રીજું, શું કરવું શિષ્ટાચારની વિરુદ્ધ છે? તો રેડિયો કે ટેલિવિઝનનો અવાજ મોટો રાખવો એ શિષ્ટાચારની વિરુદ્ધ છે. ચોથો સવાલ, અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે કયો સંકલ્પ કરીશું? અવાજનું પ્રદૂષણ ઘટાડવા આપણે સંકલ્પ કરીશું કે આપણે ઘેર, શાળા, સભા કે મેદાન ઉપર શાંતિ જાળવીશું. રેડિયો અને ટેલિવિઝનનો અવાજ બહુ ધીમો રાખીશું. નવરાત્રિ કે લગ્ન જેવા પ્રસંગે લાઉડસ્પીકરને આપણે મર્યાદિત રાખીશું. મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે જવાબો સાથે. તો આ સમગ્ર સોલ્યુશન સાથેના જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય વોટ્સઅપ પર, તો અહીંયા નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. અને સાથે સાથે આપણે અત્યાર સુધીની જેટલી એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ જો તમારે જોઈતા હોય તો વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે.
તેનો અભ્યાસ કરી શકો છો અને વોટ્સઅપ પર PDF જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ નીચે આપેલા મુદ્દાઓને આધારે આશરે 200 શબ્દોમાં નિબંધ લખો, ગમે તે એક, જેના કુલ 8 માર્ક છે. તો પહેલો નિબંધ આપણને આપેલો છે એક નદીની આત્મકથા. મુદ્દાઓ પણ અહીંયા આપેલા છે. તો આ મુદ્દાઓને આધારે અહીંયા આપણને સરસ રીતે નિબંધ દર્શાવવામાં આવેલો છે. તો આ નિબંધ આ રીતે આપણે લખી શકીએ. તમે પણ તમારી બુકની અંદર લખી શકો છો અથવા તો વાંચીને યાદ રાખી શકો છો. વિડીયો પોઝ કરીને અથવા તો સ્ટોપ કરીને પણ તમે આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો. બીજો નિબંધ આપણને આપેલો છે ઉનાળાની બપોર. એમના મુદ્દાઓ પણ અહીંયા તમે જોઈ શકો છો. તેમજ આ સમગ્ર સોલ્યુશનનો જો વ્યવસ્થિત અને સારી રીતે અભ્યાસ કરવા ઈચ્છતા હોય તો આ PDF પણ તમે મેળવી શકો છો. ત્યાં તમારી સમક્ષ નંબર રજૂ કરેલો છે. આ નંબર ઉપર તમે સંપર્ક કરી, કોન્ટેક્ટ કરી અને આ PDF પણ તમે મેળવી શકો છો. ત્રીજો નિબંધ છે પુસ્તકો આપણા પરમ મિત્ર. તો આ નિબંધ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ એકદમ છાપેલા ફોન્ટની અંદર વ્યવસ્થિત રીતે સારી રીતે તમારી સમક્ષ રજૂ કર્યો છે. તો મિત્રો, આ સમગ્ર સોલ્યુશન જે છે તે મોસ્ટ IMP પ્રશ્નપત્રનું છે, જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાના શક્યતા છે, ચાન્સીસ છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેવો. આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના મોસ્ટ IMP પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF અને વિડીયો બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વાર્ષિક પરીક્ષાના જે વિડીયો અને PDF છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.